હાલો મારા પ્રિય ગુજરાતી, કેમ છો બધા? મજામાં ને? તો મિત્રો, સરસ મજાના વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં બધાને રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ હર ટોલ્સ. તો ફ્રેન્ડ્સ, આજે માધવપુરની અંદર એક એવી જગ્યાની હું તમને મુલાકાત કરવાનો છે કે જેનો બહુ લાંબો ઇતિહાસ છે, જેનો ઇતિહાસ ભગવાન હારે જોડાયેલો છે, જેનો ઇતિહાસ કૃષ્ણ ભગવાન હારે જોડાયેલો છે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે એક એવી જગ્યા ઉપર આવી ગયા છે જ્યાં માધવપુરની અંદર અમારે બ્રહ્મકુંડ કહેવાય છે. એનો બ્રહ્મકુંડનો અત્યારે જે નવીનીકરણની જે કંઈ કામગીરી ચાલુ છે, આપણે જેમ આગળ જોયું રૂક્ષ્મણીનું મંદિર જોયું, આપણે આગળ માધવરાયનો ગેટ જોયો, એવી જ રીતના અહીંયા પણ એક સરસ મજાની જે બ્રહ્મકુંડ છે એનું પણ સરસ મજાનું કામ ચાલુ છે. તો પહેલાં એનું શું શું નવીકરણ છે એ જોઈ લઈએ, અને એની સાથે સાથે એનો જોડાયેલો જે ઇતિહાસ છે એ પણ હું તમને બતાવવાની કોશિશ કરી. તો ફાઇનલી પહેલાં તમે જોઈ શકો સરસ મજાનો એક ગેટ પણ બની ગયો છે, અને અંદર પણ હજી કામ ચાલુ છે. તો આપણે અંદર જઈએ અને અંદરનો જે કંઈ સરસ મજાનો જોવાલાયક વ્યૂ છે એ તમને બતાવવાની કોશિશ કરીએ. તો ફ્રેન્ડ્સ, આપણે જે માધવપુરની અંદર બ્રહ્મકુંડ છે એની અંદર ફાઇનલી આવી ગયા છે. અને અહીંયા પહેલાં જોઈએ ને ફ્રેન્ડ્સ, મારા અંદાજ પ્રમાણે તો અહીંયા માત્ર એક કચરો નાખવાની જગ્યા હતી. બ્રહ્મકુંડ હતો પણ કચરો નાખવાની જગ્યા હતી. પણ ગુજરાત ટુરિઝમ અને સરકાર દ્વારા થઈ અને સરસ મજાનું અત્યારે જે કંઈ નવીનીકરણ થઈ રહ્યું છે, તમે જોઈ શકો છો અંદર રાજસ્થાની પથ્થરથી સરસ મજાની ફરતે બધી જારી મારી દેવામાં આવી છે. અને અહીંયા પણ સરસ મજાના પગથિયા પણ બનાવી દેવામાં આવ્યા છે. અને જે નીચે પાણી ભર્યું છે એ પણ હું તમને બતાવવાની કોશિશ કરી. અને ખાસ વાત એ છે કે આ બ્રહ્મકુંડ કહેવાય. તો બ્રહ્મકુંડ કેમ કહેવાય એમ, તો એના માટે થઈને આગળ એક બ્રહ્માજીનું મંદિર પણ છે. તો ચાલો આપણે ત્યાં જઈએ પહેલાં. તો ફ્રેન્ડ્સ, અહીંયા તમે જોઈ શકો છો અહીંયા જે પાણી ભર્યું છે એમાં પહેલાંના જે લોકો છે એ આનો ઇતિહાસ એવો જોડાયેલો છે કે ભગવાનની જે દિવસે જાન આવી હતી તે દિવસે ભગવાન અહીંયા ખુદ રોકાણા હતા, ખુદ સ્નાન કરેલું છે. શાયદ એ બ્રહ્મકુંડ આ કહેવાય છે. અને બ્રહ્માજીનું મંદિર પણ અહીંયા આગળ છે, જેની હું તમને દર્શન કરાવું. તમે જોઈ શકો છો અહીંયા બતાવો. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો અહીંયા જે આ મેઇન મંદિર છે બ્રહ્માનું મંદિર કહેવાય. આ બ્રહ્મકુંડ કહેવાનો તો અહીંયા બ્રહ્માનું મંદિર છે. અને આ બધું એકદમ વિચિત્ર પડ્યું હતું પહેલાં, પણ અત્યારે જે કંઈ નવીનીકરણ થાય છે, જે કંઈ કામકાજ થાય છે એના હિસાબે થઈને સરસ મજાનું મંદિરનું કામ છે. અને અંદર જે બ્રહ્માજીની સરસ મજાની મૂર્તિ છે એ પણ તમને બતાવવાની કોશિશ કરું. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી તમે જોઈ શકો છો બ્રહ્માજીનું જે અહીંયા મંદિર છે એના દર્શન તમને અહીંયા આ રીતના કરાવી દો. અત્યારે અહીંયા કંઈ તમને ગમશે નહીં, કેમ કે કામગીરી ચાલુ છે. તમે જોઈ શકો છો વર્કર લોકો અહીંયા કામ પણ કરે, લાદીને એવું બધું કામ ચાલુ છે. અહીંયા એક નાનકડું જ મંદિર છે સરસ મજાનું. શાયદ આ બ્રહ્માજીની મૂર્તિ છે. અને આ નાગદમણ કહેવાય. મને આગળ એક દાદાએ વાત કરી કે નાગદમણની પણ મૂર્તિ અહીંયા છે, એના પણ તમે નજીકથી દર્શન કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે જે બ્રહ્મકુંડની આગળ જે દર્શન કર્યા, બ્રહ્મકુંડની જે વાત કરી, એવી જ રીતના અહીંયા બ્રહ્મકુંડની એક્ઝેક્ટ સામે 5 ડેરી છે, એટલે કે 5 પાંડવો છે. એના પણ તમને નજીકથી દર્શન કરાવીને એનો ઇતિહાસ શું છે એ આપણને એટલી બધી ડીપમાં ખબર નથી. પણ અહીંયા એક અમારે જનક બાપા કરીને છે, એની આપણે થોડી જ વારની અંદર મુલાકાત કરશું. તો પહેલાં ભાઈ અંદર નજીક આવીને દર્શન કરાવો 5 પાંડવોને. અહીંયા એક શિવલિંગ જેવું છે, તમે જોઈ શકો છો અહીંયા અંદર. તો એના પણ આપણે નજીકથી દર્શન કરી લઈએ. પણ અત્યારે તો અહીંયા જે કંઈ નવીનીકરણનું કામ ચાલુ છે એના હિસાબે થઈને બધું આપણને કંઈ ગમે એવું નથી, એમને બધું પડ્યું છે. આ સાહેબ ભીમ લાગે, મોટા છે.